ખેડૂતોને એ કહેવા માંગુ છું કે હવે પરિવર્તનની જરૂર છે ને પરિવર્તન લાવવું જરૂરી છે કે સિટીની અંદરમાં ભાજપ પોતાનું જ બળવો ચલાવે છે અને બીજા કોઈને બોલવા દેતી નથી. કેજરીવાલ એક સત્ય આદમી છે, એક સારો માણસ છે. એના હિસાબે કેજરીવાલને જ્યારે દિલ્હીની ચૂંટણી હતી ત્યારે ખોટા કેસો કરી અને કેજરીવાલને ફસાવી દેવામાં આવેલા. અમે ખેડૂતોના મુદ્દે હંમેશા પ્રશ્નો ઉઠાવતા રહીશું. તો મારી ભારતીય જનતા પાર્ટીના એક શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ચેલેન્જ છે કે આવે મારી સાથે. એ લોકો કહે છે કે વિકાસ વિકાસ વિકાસ, તો વિકાસ એને જો જોવો હોય તો મારી સાથે આવે. કે ભાજપની જે સરકાર છે એને ઈડી અને સીબીઆઈ નો દુરુપયોગ કર્યો છે. દુરુપયોગ કરી એક ચાલુ મુખ્યમંત્રીને 6 મહિના સુધી જઈ જેલમાં રાખવાનું કાવતરું. ગુજરાતની જનતા અત્યાર સુધી કહેતી હતી ત્રીજો પક્ષ નહીં ચાલે, પણ અત્યારે જે ગુજરાતની જનતા ત્રીજા પક્ષને સ્વીકારી રહી છે. અહીંયા ધારાસભ્ય કોણ છે તમારા? અમારે ધારાસભ્ય છે દિવેશભાઈ અકબરી છે, જે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા છે. સાંસદ પૂનમબેન માડમ છે. તમે કહો છો કે અહીંયા કામ નથી થતા અને જે ભ્રષ્ટાચાર ચાલે છે, તો આમ જામનગરની વાત કરી, મહિલાઓ માટે શું મુદ્દો છે? મહિલા માટે કોઈ સુરક્ષા છે જ નહીં. તમે હાલમાં બધી અહીંયા સુરક્ષા નથી મહિલાઓ માટે, છે જ નહીં. મહિલા માટે સુરક્ષા નથી. દરેક વોર્ડની એટલી સમસ્યા, દરેક વોર્ડમાં સાંસદ તો પૂનમબેન માડમ છે, તો પોતે મહિલા છે, તોય સુરક્ષા નથી. ના નથી. આખા જામનગરનો મોટો પ્રશ્ન છે, ડેઈલી પાણી નથી આપતા. મહિલાઓ માટે બસની સુવિધા નથી જામનગરમાં. મતલબ કે એટલી સેફટી નથી. અમુક વિસ્તારમાં તો ભાજપના લોકોથી ત્રાહિમામ થઈને એ લોકોને પણ અંદર આવવા દેતા નથી. જામનગરની અંદર શિક્ષિત યુવાનો જે શિક્ષક છે એ લોકોનું પણ શોષણ થાય છે. અને અહીંના શિક્ષણ મંત્રી જામનગરના તો આપણા જામનગરના છે, તો આપણે એને કહેવા માંગુ છું કે જરાક સરકારી શાળાઓની મુલાકાત તો લ્યો. હા, આપણા માનનીય શ્રી રીવાબા જાડેજા જે, એટલે મારે એ સમજવું હતું, રીવાબા જાડેજા સરસ રીલ મસ્ત બનાવે છે, અલગ અલગ એમના રીલ્સ પોસ્ટ થાય છે, તો શું અહીંયા શાળાઓમાં નથી આપતા? નહીં, રીલ બનાવવી અને ખરેખર કામ કરવું એ બે અલગ છે. પ્રધાનમંત્રીથી માંડીને તમામ ધારાસભ્યો નેતાઓ છે ભાજપના, એ આ જ કામ કરી રહ્યા, રીલ બનાવવાના. એમાં આપણા ગૃહમંત્રી પણ આવી છે. રીલ બનાવવામાં બધા હોશિયાર છે, સીન સપાટા ફાકા ફોદ બધા હોશિયાર છે. અમે માત્ર સાંસદથી જ નહીં, ભારતીય જનતા પાર્ટીથી જ નિરાશ છીએ. આમ આદમી પાર્ટીની કિસાન બચાવ યાત્રા જામનગર પહોંચી છે. જામનગર શહેરમાં છીએ આપણી સાથે. શું નામ છે આપનું? મારું નામ અની વસંતભાઈ મલેક છે. હું આમ આદમી પાર્ટી શહેર ઉપપ્રમુખ છું. અત્યારે કિસાન યાત્રા જે નીકળી છે, આ ખેડૂતોને થતા અન્યાયના, ખેડૂતોને જ્યારે ન્યાય મળે એના માટે આમ આદમી પાર્ટીની કિસાન યાત્રા નીકળી છે. ને હું ખેડૂતોને એ કહેવા માંગુ છું કે હવે પરિવર્તનની જરૂર છે ને પરિવર્તન લાવવું જરૂરી છે. તમારા જામનગરમાં સિટીમાં કોઈ તકલીફ નથી? અત્યારે તકલીફ બધી બાજુ છે. તકલીફ ભાજપની રાજની અંદરમાં બધી બાજુ તકલીફ જ છે. એવું નથી કે ખેડૂત જ દુઃખી છે, બધા દુઃખી છે. સૈનિકો શીખે દુઃખી છે, એવું નથી કે એકલા ખેડૂત દુઃખી છે. પણ અત્યારે સિટીની અંદરમાં એવું છે કે સિટીની અંદરમાં ભાજપ પોતાનું જ બળવો ચલાવે છે અને બીજા કોઈને બોલવા દેતી નથી. પોલીસ દબંગ ચલાવે છે ને જ્યારે પણ કોઈ પણ આંદોલન કરવા જાય છે તો પોલીસને આડા ઉભા રાખી દે છે ને કાંઈ આંદોલન કરવા દેતી નથી. કેજરીવાલ સાહેબ કાલે છૂટી ગયા છે, જે રીતે કહે ને કે અરવિંદ કેજરીવાલને કાલે કોર્ટે નિર્દોષ છૂટ્યા છે. ઉજવણી પણ આમ આદમી પાર્ટી કરી રહી છે. અહીંયા શું માહોલ છે? અત્યારે એટલું ખુશીનો માહોલ છે ને કહેવત જ છે કે જ્યારે સત્ય છે ને હોય છે ત્યારે છે ને સત્યને કોઈ હરાવી શકે એવું છે જ નહીં. કેજરીવાલ એક સત્ય આદમી છે, એક સારો માણસ છે. એના હિસાબે કેજરીવાલને જ્યારે દિલ્હીની ચૂંટણી હતી ત્યારે ખોટા કેસો કરી અને કેજરીવાલને ફસાવી દેવામાં આવેલા હતા. કેમ કે તેની સરકાર દિલ્હીમાંથી વહી જાય ને સિસોદિયા સાહેબને ને કેજરીવાલને ખોટા ફસાવી ને આ કેસ. અત્યારે જામનગરની અંદરમાં બહુ ખુશીનો માહોલ છે કે કેજરીવાલ સાહેબ નિર્દોષ છુટકારો થયેલો છે તેમનો. દાદા શું કહેશો આપ શું કહેશો? આપ પણ અહીંયા આવ્યા છો. જો અમે આવ્યા છે, એક તો ખેડૂત કિસાન બચાવો યાત્રા અમારી આમ આદમી પાર્ટીની ચાલી રહી છે, પરંતુ એક સંદેશો છે એ સમગ્ર ભારત અને ગુજરાતની જનતાને અમે આપવા માંગીએ છીએ કે અમને સંપૂર્ણપણે ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો. જે અમારા નેતા છે એ અરવિંદ કેજરીવાલજી અને મનનસિંહ સિસોદિયાજી અને અનેક બીજા 13 જણાઓને આ લોકોએ ખોટા કેસમાં ફસાવી રાખ્યા હતા. એ ખોટા કેસમાંથી બહાર નીકળ્યા એટલે સત્ય હંમેશા પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થઈ શકતું. અને બીજી રહી વાત અત્યારે ખેડૂત બચાવો આંદોલનની, તો આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ તરીકે સમગ્ર ગુજરાતની અંદર
એ સારામાં સારી રીતે ભારતીય જનતા પાર્ટીને અત્યારે દોડાવી રહી છે અને અમે ખેડૂતોના મુદ્દે હંમેશા પ્રશ્નો ઉઠાવતા રહીશું. અને હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, જેમ કે સિટીની અંદર તમે જોવો તો મારી ભારતીય જનતા પાર્ટીના એક શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ચેલેન્જ છે કે આવે મારી સાથે. એ લોકો કહે છે કે વિકાસ વિકાસ વિકાસ, તો વિકાસ એને જો જોવો હોય તો મારી સાથે આવે. વિકાસ જે જોવો હોય એને અમે બતાવીએ કે જામનગરની અંદર 2 વર્ષની અંદર બનેલા સીસી રોડ એ કોઈ પણ જગ્યાએ આવે કે બે વર્ષ પહેલા બનેલો રોડ છે અને એની ઉપર ડામરના થીગડા ન મારેલા હોય તો શું તમે આને વિકાસ કહો છો? આ ભ્રષ્ટાચાર છે. એવા અનેક અમે મુદ્દાઓ જામનગરની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ વારવાર ઉજાગર કરતા હોય છે અને જનતાના પ્રશ્નો હોય છે એના માટે હંમેશા આમ આદમી પાર્ટી લડતી રહેશે અને આવનારા સમયમાં જનતાને જ્યાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે આમ આદમી પાર્ટી તરીકે સમગ્ર જનતાની સાથે રહીશું. જે રીતે કેજરીવાલ જે છે એ છૂટ્યા છે, મનીષ સિસોદિયા પણ છૂટ્યા છે, ગુજરાતમાં એનો કેવો, જામનગરમાં ને કેવો પ્રભાવ પડવાનો છે આગામી દિવસો? ગુજરાતમાં અને જામનગરમાં ખૂબ સારો પ્રભાવ પડવાનો છે, કારણ કે થોડીક વારમાં અમે પણ છે અહીંયા ફટાકડા ફોડી અને પેંડા વેચીને એની પણ છે ઉજવણી કરવાના છીએ. કારણ કે 25 જે સાથીઓ છે નિર્દોષ છૂટ્યા છે એનો સાફ મતલબ એવો છે કે ભાજપની જે સરકાર છે એને ઈડી અને સીબીઆઈ નો દુરુપયોગ કર્યો છે. દુરુપયોગ કરી એક ચાલુ મુખ્યમંત્રીને 6 મહિના સુધી છે જેલમાં રાખવાનું કાવતરું, એમની સરકાર ઉથલાવવાનું કાવતરું છે ભાજપ સરકાર દ્વારા છે રચવામાં આવ્યું હતું, જે સદંતર નિષ્ફળ નીવડ્યું છે. અને એ જનતા બધું જોઈ રહી છે કે ચાલુ મુખ્યમંત્રીને આ લોકો 6 મહિના સુધી જેલમાં રાખે, કામ કરતા અટકાવવા માટે જ ખાસ કરીને હું તો કહીશ. કારણ કે મનીષ સિસોદિયાજી એવું નામ જેમને છે આખું એક સંકલ્પ આપ્યો કે જે સારી સ્કૂલોનો સંકલ્પ આપ્યો, સારી હોસ્પિટલનો સંકલ્પ આપ્યો, સારી હોસ્પિટલો બનાવીને આપી, એમને છે એ 2-2.5 વર્ષ સુધી જો જેલમાં રાખતી હોય ભાજપ સરકાર, એ પણ ખોટા કેસો બનાવીને, તો ગુજરાતની જનતા બધું જોઈ રહી છે, જાણી રહી છે. ઉપરાંત અમારા આમ આદમી પાર્ટીના જે નેતા પ્રવીણ રામ છે તે પણ જે ખેડૂતોના હક માટે, ખેડૂતોની લડાઈ માટે 108 દિવસ સુધી જેલમાં રહ્યા છે. એનો ફાયદો તમને કહું તો એટલો મળ્યો છે કે અત્યારે દરેક ખેડૂતોના ખાતામાં 44 હજાર, હેક્ટરે 22,000ની જે સહાય મળી છે 44,000 સુધીની એ મળી છે. તો એ તમામ શ્રેય છે પ્રવીણ રામ જેવા અમારા ખેડૂત નેતાઓને જે આપવો રહ્યો. એટલે ખાસ કરીને ગુજરાતની જનતા તમામ વસ્તુ જોઈ રહી છે. ગુજરાતની જનતા અત્યાર સુધી કહેતી હતી ત્રીજો પક્ષ નહીં ચાલે, પણ અત્યારે છે ગુજરાતની જનતા ત્રીજા પક્ષને સ્વીકારી રહી છે અને ત્રીજા પક્ષને જે ફૂલ સમર્થન આપી રહી છે, જે તમે અમારી અત્યારે પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રામાં જોઈ રહ્યા છો. લાજનભાઈ, શું કહેશો, કેવો માહોલ છે અત્યારે તમારા જામનગર? અમે જ્યારે પાર્ટીના જે કેમ્પેન ચલાવીએ છીએ ડોર ટુ ડોર, અમે જ્યારે ડોર ટુ ડોરમાં જતા હોઈએ તો 100% લોકો પરિવર્તનના મૂડમાં છે. ખાસ કરીને જે લોકો વેરા ભરે છે, જે પોતાના મહેનતની કમાણી ટેક્સ પેટે ભરે છે, લોકોને એનું કોઈ પણ પ્રકારનું વળતર જે વર્તમાન સત્તા પક્ષ છે એના તરફથી કોઈ આપવામાં આવતું નથી. અહીંયા ધારાસભ્ય કોણ છે તમારા? અમારે ધારાસભ્ય છે દિવેશભાઈ અકબરી છે, જે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા છે. સાંસદ પૂનમબેન માડમ છે. તમે કહો છો કે અહીંયા કામ નથી થતા અને જે ભ્રષ્ટાચાર ચાલે છે, તો એ લોકોને ખબર નહીં હોય? જો આમાં હું કહું છું નહીં, મારા કહેવાથી નહીં, તમે નરી આંખે જુઓ. એસટી થી પોલીસ ચોકી સુધી તમે આવો એટલે ત્યાંથી એસટી બસો માં કાંઈ વાહનો નીકળતા હોય એ રોડ ઉપર ડિવાઈડર નથી. આજે જામનગરના 80% રોડોમાં ડિવાઈડર નથી. લોકોની સેફટી માટે એ લોકોએ શું કરેલું છે? આ સ્ટેન્ડિંગ કમિટી જ્યારે બેસે તો આટલા વિકાસ કાર્યોને બહાલી આપે છે. તમે વર્ષનો સરવાળો કરો, એ વિકાસના કાર્યોને જે રકમ ફાળવે છે કે બહાલી આપે છે એનો 5 વર્ષનો સરવાળો કરો, એટલા રૂપિયા જામનગર ખમી શકે એમ નથી. તો આટલા રૂપિયા જાય છે ક્યાં? મેઇન પ્રશ્ન એ છે. ભૂગર્ભ ગટર છે તો આપણે, હું નાનો હતો ત્યારે અમિતાભ બચ્ચનની આખરી રાસ્તા પિક્ચર આવેલી હતી, એમાં એક માણસ કરતા ઉપર હાઈટનો ભૂગર્ભ ગટર જે તે સમય હતો. હવે વસ્તી વધી છે, જરૂરિયાત વધી છે, પાણીનો વપરાશ વધ્યો છે, પણ 6 ઇંચનું માત્ર ભૂગર્ભ ગટરનો પાઇપ આપ્યો છે. આવડું મોટું જામનગર જે 6 ઇંચનું ભૂગર્ભ ગટરમાંથી પાણી નીકળે ખરું? અને જે આપણી જે સ્કૂલો છે એની પરિસ્થિતિ જુઓ, ખાડે છે. એટલે આખું તંત્ર ઓલમોસ્ટ ખાડે જ છે. શું કહેશો? આપ તો મહિલા છો, ગુજરાત જામનગરની વાત કરી, મહિલાઓ માટે શું મુદ્દો છે? મહિલા માટે કોઈ સુરક્ષા છે જ નહીં. તમે હાલમાં બધી અહીંયા સુરક્ષા નથી મહિલાઓ માટે? છે જ નહીં, મહિલા માટે સુરક્ષા નથી. દરેક વોર્ડની એટલી સમસ્યા, દરેક વોર્ડમાં સાંસદ તો પૂનમબેન માડમ છે, તો પોતે મહિલા છે, તોય સુરક્ષા નથી? ના, નથી. તે પૂનમબેનને ફોન કરીએ તોય નથી આવતા. હજી 5 દિવસ પહેલા સત્યમ કોલોનીમાં અમે આંદોલન કર્યું હતું, ત્યારે અમે પોલીસ સ્ટાફ આવી ગયો તો, અધિકારી સ્ટાફ આવી ગયો તો, 4માંથી કોઈ કોર્પોરેટરને હાજર નહોતા. અમે એટલા ફોન કર્યા, લાઈવમાં ફોન કરીને બતાવ્યું તો 4માંથી કોઈ કોર્પોરેટરને આવવા નવરાઈ નહોતી અને જવાબ દેવાની એને નવરાઈ નહોતી. પછી માધવ
પ્રભાગ 1 માં 2 દિવસ પહેલા ત્યાં આંદોલન કર્યું હતું. ત્યાંના રસ્તા તમે જોયા હોય, કોઈ બીમાર પડ્યું હોય ને તો એમ્બ્યુલન્સ હાલે ને એટલી વ્યવસ્થા નથી. તો બીમાર પડ્યું હોય ને એમ્બ્યુલન્સની જરૂર પડે તો જવાનું ક્યાં અને કેવો રસ્તો છે, ત્યાંય અમે આંદોલન કર્યું હતું. ત્યાંના કોર્પોરેટરે તે કોઈ જવાબ દીધો નથી. હજી વોર્ડ નંબર 1 થી તે 16 સુધીમાં તમે કોઈ પણ સમસ્યા જોવો ને, વોર્ડ નંબર 16 માં એક કોઈ જગ્યાએ કોર્પોરેટર કઈ વ્યવસ્થિત કામ કરતા નથી. તો જનતાને બધાને જાગૃત થઈ અને પાર્ટી બદલાવાની ખાસ જરૂર છે. તો તમે પાર્ટીનો બદલાવ કરો. કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીને કોર્ટે રાહત આપી છે, હવે એટલે છોડી મૂક્યા છે. કેટલું બૂસ્ટઅપ મળશે તમારા જેવા કાર્યકર્તાઓને અહીંયા ગુજરાતમાં પ્રચાર માટે અને અહીંયા લોકલ પ્રચાર માટે? એમાં આ વખતે સારો રિસ્પોન્સ મળે એવું લાગે છે. કેજરીવાલ દિલ્હીમાં એની સરકાર હતી ત્યારે મોદી એને પાડાવવા માટે એને આરોપી કેસમાં એને ઓલું કરી દીધું, પણ નિર્દોષ સાબિત થયા છે. એટલે બને ને એમને એવું આશા છે કે ગુજરાતમાં કેજરીવાલની સરકાર આવશે ખરી. શું કહેશો આપ તો અહીંયા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં કેવું લાગે છે? કાર્યકર્તાઓને ગઈકાલથી તો બહુ બૂસ્ટર ડોઝ મળી ગયો છે. અચ્છા. અને આજે કેજરીવાલ સાહેબ એમ કીધું કે તમારામાં જો તાકાત હોય તો દિલ્હીમાં ફરીથી ધારાસભાની ચૂંટણી કરી બતાવો. એટલે બહુ જોરદાર મળ્યો. જામનગર, આખા જામનગરનો મોટો પ્રશ્ન છે, ડેઈલી પાણી નથી આપતા. પાણી વેરો આખા વર્ષનો લે છે અને એકાત્ર પાણી આપે છે, પણ ઓછી માત્રામાં આપે છે. આખા જામનગરનો મોટો પ્રશ્ન આ લોકો કોઈ સોલ્વ નથી કરતા. મોટી સમસ્યા છે. બસની સુવિધા નથી આવું કંઈ કહેતા? હા, મહિલાઓ માટે બસની સુવિધા નથી જામનગરમાં. મતલબ કે એટલી સેફટી નથી અત્યારે જેટલી સેફટી હોવી જોઈએ. અને ફર્સ્ટમાં પોલીસ વાળા બી એટલું બધું કરપ્શન છે કે આમ જનતાને ખબર જ છે, કહેવાની જરૂર નથી. રોડ, રસ્તા, પાણી, લાઇટ બધી જગ્યાએ એક જાતનું કરપ્શન જ ચાલી રહ્યું છે, જે હવે પરિવર્તનની ખાસ જરૂર છે. જનતા જોવે. શું કહેશો? આપ પણ અહીંયા આવ્યા છો, શું નામ છે આપનું? મારું નામ ડોક્ટર મયુર પટેલ છે. મયુરભાઈ, શું કહેશો? કેવો માહોલ બની રહ્યો છે? કાલે જે રીતે કેજરીવાલ અને મનીષ સિસોદિયાને બહુ મોટો કહેવાય, જે તમારા સાથી મિત્રોએ કીધું કે બૂસ્ટર ડોઝ મળ્યો છે અહીંયા, કેવી રીતે હવે પ્રચાર અભિયાન થશે તમારા લોકો? અત્યારે પ્રચાર અભિયાન જોરદાર ચાલી રહ્યું છે. ડોર ટુ ડોર કેમ્પેનિંગ પણ ચાલુ રહ્યું છે અને પ્રજાનો સપોર્ટ પણ સારી રીતે મળી રહ્યો છે. પ્રજા પરિવર્તન માગે છે, કારણ કે વસ્તુઓ, રોડ રસ્તાઓ જોવે છે, તૂટેલા રોડ રસ્તાઓ છે. તો જો આ અમાઉન્ટ જો જે વસ્તુ રહી, જે બનાવવાનો હોય એમાંથી ને જો ભ્રષ્ટાચાર થઈ અને રોડ રસ્તા બને તો આવા જ રસ્તા બનવાના છે. જે પ્રજાને પણ ખબર પડી ગઈ છે. અમુક વિસ્તારમાં તો ભાજપના લોકોથી ત્રાહિમામ થઈને એ લોકોને પણ અંદર આવવા દેતા નથી. તો મારે આ જે ભ્રષ્ટાચાર સરકાર છે એને કે એટલું જ કહેવાનું કે તમે હવે તો બસ કરો, કે આટલો ભ્રષ્ટાચાર હવે તો કેટલો હવે તમે ભ્રષ્ટાચાર પ્રજાનો કરશો. મારું નામ મહેન્દ્રસિંહ નટુભા ઝાલા. ઝાલા સાહેબ, શું કહેશો? આજે ખેસ પહેરીને અહીંયા આવ્યા છો તો ખેસ પહેરી તો આવ્યા છે, તે પરિવર્તન છે. આની પહેલા પણ અમે આમ આદમીમાંથી વોર્ડ નંબર 5 ની અંદર ઇલેક્શન અમે લડેલા હતા અને પ્રજાએ અમને સારી રીતે વોટ આપ્યા છે. અને આ વખતે અમે જ્યારે પ્રચારમાં નીકળી સારો પ્રતિભાવ મળે છે. જેથી અમને આ વખતે એવું છે કે પ્રજા અમારી સાથે છે, તો અમારી સાથે રહી અમારી આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી ચૂંટી જીતાડે એવી અમારી એક ભાવના છે. શું નામ છે આપનું? દિલીપસિંહ જાડેજા, એજ્યુકેશન વિંગ પ્રમુખ, જામનગર શહેર. અહીંયા યુવાઓને લઈને, રોજગારી લઈને શું વાત છે? કારણ કે અહીંયા તો કહેવાય છે કે અહીંયા આટલી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, આટલા મોટા લોકો છે. યુવાઓને લઈને, બેરોજગારી લઈને શું સમસ્યા? યુવાનો ખૂબ જ બેકાર છે. અને આજકાલ તો જામનગરની વાત કરીએ આપણે, તો જામનગરની અંદર શિક્ષિત યુવાનો જે શિક્ષક છે એ લોકોનું પણ શોષણ થાય છે ખાનગી શાળાઓની અંદર. તો પછી શિક્ષકોનું જો શોષણ થતું હોય ખાનગી શાળાઓની અંદર, 5,000 ને 8,000 પગારની અંદર હાઈ એજ્યુકેટેડ શિક્ષકો છે, મહિલાઓ હોય કે પછી પુરુષ હોય, એને ખૂબ જ ઓછા વેતનથી કામ કરાવવામાં ફરજ પાડવામાં આવી રહી છે અને મજબૂરીવશ એ લોકો કામ પણ કરી રહ્યા છે. તો જો શિક્ષિત વ્યક્તિઓને, શિક્ષિત યુવાનોની, શિક્ષકોની જો આવી હાલત હોય તો સમગ્ર ગુજરાતમાં ને રાષ્ટ્રમાં કેવી હાલત હશે? જે લોકો ભણેલા નથી, મજૂરી કામ કરે છે, એનું કેટલું શોષણ થઈ રહ્યું હશે. હું પણ એક શિક્ષક છું. તો જે નથી ભણેલા, મજૂરી કામ કરે છે, રોજના 400-500 રૂપિયા કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે, એવા લોકોનું શું શોષણ થતું હશે જામનગરની અંદર, ગુજરાતની અંદર. અને અહીંના શિક્ષણ મંત્રી જામનગરના જામનગરના છે. તો આપણે એને કહેવા માંગુ છું કે જરાક સરકારી શાળાઓની મુલાકાત તો લ્યો. જામનગર કોર્પોરેશનની અંદર જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ ચાલુ છે એમાં કેટલી બધી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. તો અહીંયા મુલાકાત લ્યો. શિક્ષણ મંત્રીનું નામ લો એક વખત. ક્યાંના શિક્ષણ મંત્રી? તમે કીધું શિક્ષણ મંત્રી જામનગરના છે. હા, આપણા માનનીય શ્રી રીવાબા જાડેજા.
જે એટલે મારે એ સમજવું હતું, રીવાબા જાડેજા સરસ રીલ મસ્ત બનાવે છે, અલગ અલગ એમના રીલ્સ પોસ્ટ થાય છે, તો શું અહીંયા શાળાઓમાં નથી આવતા? નહીં, રીલ બનાવવી અને ખરેખર કામ કરવું એ બે અલગ છે. રીલ તો હું પણ બનાવી શકું છું, પણ માત્ર રીલ બનાવીને 2-3 બાળકો સાથે મધ્યાહન ભોજનમાં જમવું અને ખોટા સીન સપાટા કરવા એ રાજકારણની આજ ફેશન થઈ ગઈ છે. એ કોઈ પણ નેતાઓ આજે આ જ કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીથી માંડીને તમામ ધારાસભ્યો નેતાઓ છે ભાજપના, એ આ જ કામ કરી રહ્યા, રીલ બનાવવાના. એમાં આપણા ગૃહમંત્રી પણ આવી છે. રીલ બનાવવામાં બધા હોશિયાર છે, સીન સપાટા ફાકા ફોતરી બધા હોશિયાર છે. તો તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમારા સંસદ સભ્ય રાઘવ ચડ્ડા સાહેબ છે, જી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ છે. તમે છેલ્લા કેટલા સમય જોતા હશો કે પાર્લામેન્ટની અંદર, સંસદની અંદર કયા મુદ્દાઓ ઉઠાવવા જોઈએ એ અહીંના જામનગરના MP અને ધારાસભ્યો શીખવાની જરૂર છે. તો રાઘવ ચડ્ડાએ ખાદ્ય પદાર્થોના મુદ્દા ઉઠાવ્યા, ભેળસેળના મુદ્દા ઉઠાવ્યા, જે ડાયરેક્ટ જનતાને સ્પર્શે છે. અને ખરેખર દૂધમાં જે ભેળસેળ થઈ રહી છે, તમને લાગે છે કે પૂનમબેન સાંસદ છે એ જામનગરના પ્રોપર મુદ્દા નથી ઉઠાવી રહ્યા સંસદમાં? 100%. સંસદ સભ્યને આપણા જે છે એ સંસદમાં યોગ્ય મુદ્દાઓ નથી ઉઠાવી રહ્યા. જે જનતાને સ્પર્શતા મુદ્દાઓ છે, જેને ઉઠાવવાના છે, એ મુદ્દાઓ અહીંયા નથી જઈ રહ્યા. અને વિધાનસભાની અંદર આપણા ધારાસભ્યો પણ કોઈ મુદ્દાઓ જનતાને લગતા ઉઠાવતા જ નથી. તો રાઘવ ચડ્ડા જેવા મુદ્દાઓ જો ઉઠાવે તો આજે જનતાનું ઘણું બધું કામ થઈ શકે. અમારે વિપક્ષમાં રહીને પણ જો રાઘવ ચડ્ડાના મુદ્દા ઉઠાવવાથી જો કામ થઈ જતા હોય, અમીરોના માટે પણ મુદ્દા ઉઠાવીએ છીએ અમે. એરપોર્ટની અંદર જે 200 રૂપિયાના સમોસા મળતા હતા, એ રાઘવ ચડ્ડાના મુદ્દા ઉઠાવવાથી, એ રાઘવ ચડ્ડા સાહેબે જે મુદ્દા ઉઠાવ્યા એને કારણે આજે જો દરેક એરપોર્ટ ઉપર ભારતની અંદર, એટલે ભલે તમે વિપક્ષમાં છો પણ તમે તમારા સાંસદથી નિરાશ છો કે પ્રોપર મુદ્દા નથી? અમે માત્ર સાંસદથી જ નહીં, ભારતીય જનતા પાર્ટીથી જ નિરાશ છીએ. આખી સરકારથી જ નિરાશ છીએ અમે. હવે અમારી પાસે વિકલ્પ છે આમ આદમી પાર્ટી નામનો. છેલ્લા 12 વર્ષથી હું પણ આમ આદમી પાર્ટીમાં કામ કરું છું. હું પણ એક શિક્ષક છું અને પરિવર્તન જોવા માંગુ છું ગુજરાતની અંદર, જેથી કરીને બાળકોને સારું શિક્ષણ મળે. મનીષ સિસોદિયાજીએ જે શાળાઓ બનાવી પોતાના શાસન દરમિયાન, સરકારી શાળાઓની હાલત સુધારી, એવું અમે ગુજરાતમાં જોવા માંગીએ છીએ. અને શિક્ષકોની હાલત પણ સુધરે એવું અમે ગુજરાતમાં જોવા માંગીએ છીએ. છેલ્લા 12 વર્ષથી અમે પણ જામનગરની અંદર આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી છીએ, કામ કરી છીએ. આવનારા સમયમાં દરેક ઇલેક્શનમાં તમને જોવા મળશે આ પરિવર્તન, કે આમ આદમી પાર્ટીના નિશાન જે સામેણો છે એના ઉપર 40 લાખ લોકોએ બટન દબાવ્યું હતું. આવનારા સમયમાં કરોડોની સંખ્યામાં લોકો છે સામેણાનું બટન દબાવીને પરિવર્તન કરશે ગુજરાતની અંદર. બિલકુલ સ્વાભાવિક છે કે જે રીતે જામનગરમાં કાર્યકર્તાઓ જે લોકો છે એ માની રહ્યા છે કે બીજેપીથી તેઓ નિરાશ છે. અહીંયાના રીવાબા છે, ધારાસભ્ય, સાંસદ છે મહિલા પૂનમબેન માડમ, છતાં યોગ્ય મુદ્દા નથી ઉઠાવી રહ્યા, તેમ આમ આદમી પાર્ટીનો આરોપ છે. સાથે જે રીતે કેજરીવાલને નિર્દોષ છોડવામાં આવ્યા છે કથિત લીકર કાંડમાં, તેને લઈને પણ એક ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, જામનગર.